જય શ્રી કૃષ્ણ. વાગી ગયા છે 2:15 અને નિત્યમ જો શું કરે છે કાનું? તારા બધા ફ્રેન્ડ ને હેલો કહી દે. હેલો, જય શ્રી કૃષ્ણ દોસ્તો. તમને વ્લોગ જોવાની મજા તો આવે છે ને? કેજો હો, નો આવતી મજા તો બહુ થઈ ગઈ મસ્તી. મેં આજના વ્લોગ ની શરૂઆત મેં 2:15 વાગ્યાથી કરી છે અને અમને બેને જોરદાર ભૂખ લાગી ગઈ હતી નિત્યમ હે ને, એટલે બનાવ્યા છે રાઈસ બને ને એટલે તમને મળી જમવા બેસીએ એટલે માનશે 3:15 નો બને ને બેટા, 2:15 મૂકાવે 10 મિનિટમાં હમણાં બની જશે રાઈસ. અને નિત્યમ તે શું ખાધું હમણાં સવારે બાની ત્યાંથી આવેલી? ઓકે, નિત્યમ છે ને સવારમાં મમ્મી ત્યાંથી સાંજે પૂરી બનાવી હતી ને, પૂરી નિત્યમને બહુ ભાવે. હા ભાઈ પૂરી છે. તો ભાઈ નિત્યમ છે ને સાંજે મમ્મી ત્યાં જે પૂરી બનાવી હતી ને પૂરી ખાધી, કેમ કે નિત્યમને બહુ ભાવે પૂરી, એટલે એને ખાધી પૂરી. અને હવે મને ભૂખ લાગી હતી, બનાવ્યા છે રાઈસ. નિત્યમ કરે છે ડ્રોઈંગ. ડ્રોઈંગમાં શું બનાવે છે નિત્યમ? ડ્રોઈંગમાં નિત્યમ શું બનાવે છે? બટરફ્લાય બનાવે છે. નિત્યમની આ સ્લેટની જોડે આવેલી પેન છે ને કસે ખોવાઈ ગઈ, તો નિત્યમ મારો છે ને પાર્લરનો કોમ એ લીધો છે. પાર્લરનો કોમ આવે ને એ લીધો છે હે ને? આંટી મસ્ત દોરાય. એનથી મસ્ત દોરાય. ભાઈ જો દોરે છે નિત્યમનો બટરફ્લાય. કેવું બને એ જોઈએ આપણે હમણાં થોડીક વાર રહીને. શું કેવું નિત્યમ, કેવું બનશે બટરફ્લાય? ખાલી બે ઉપરના બાકી છે. ઉપરના? અરે બાપરે, આમ જો નિત્યમે બટરફ્લાય બનાવ્યું એમ ન હોય. જો એની પંખ હોય ને આમ કરવાની. લઈ નાના હતા ને ત્યાં આમ કરતા. હા લાગે છે બટરફ્લાય જેવું લાગ્યું ને? હવે પેંડા ત્યાં તો પોચા પોચા દાંત આવે પેંડાને. મસ્ત રાઈસ બની ગયા છે અને અમે બેસી ગયા છીએ જમવા. પણ નિત્યમે રાઈસ ફિનિશ કર્યા ને એ પેલા છાશ ફિનિશ કરી દીધો. છાશ આટલી જ છે, હમણાં 2 દિવસથી હતા નહીં તો દહીં હતું નહીં કઈ. બહુ મસ્ત છે આખી દુનિયાના. તને તો દુનિયાના જ મસ્ત લાગે ને રાઈસ, કેમ કે બહુ ભાવે. હમણાં કેટલા દિવસથી નહોતા ખાતા. શું કહો છો નિત્યમ? ઘોસડું હોય ને તો આપણે જરાક આગળ જઈએ તો ઘોસડું ન થાય, એટલે આમ કરવું પડે. એમ કરવું પડે તો ડેન્ડ્રફ કાઢી દેશો મને? ઊંઘ ન આવતી તને બેટા? પણ હવે ચાપે કાતો પોકો આવી ગયો દેવ. તો એટલા માટે શું સુવે કા પાસે સુઈ ત્યાં જાગવાનું થયું થાય ને? હા હા. ભાઈ જો હમણાં નિત્યમનો ટ્યુશન જવાનો ટાઈમ થઈ જશે અને નિત્યમ મને માથું ઓળી દઈશ જો ને કૂચ કાઢે છે. એ બાપરે, મને લાગે વાહ મારા રે નહીં અડતાય. હું કેવું નિત્યમ કે રે? એક્ઝેક્ટ 4 વાગી ગયા છે અને નિત્યમને થઈ ગયો છે ટ્યુશન જવાનો ટાઈમ. તો ભાઈ નિત્યમ 2 દિવસની રજા ગઈ એટલે ભાઈ ટ્યુશન જવાનું મન થાય છે કે નથી થતું? નથી થતું. તોય જાવું તો પડશે. ચાલો બેગ લઈ જાઓ, ચાલો ફટાફટ, ટાઈમ થઈ ગયો છે. ટ્યુશન પછી બંધ થયું થોડોક વધારે હોશિયાર બન ને એટલે. ચાલો ટ્યુશનમાં જવાનો ટાઈમ થઈ ગયો, ફટાફટ ટ્યુશનમાંથી આવીને. એ નિત્યમ એમ ન કરાય. જો તેને ટ્યુશનમાંથી આવીને ચાલુ કર્યું. શું બનાવો તારે એનું હે? બનાવાય શું જોયું? ચા નાટક ચાલુ કર્યા ઘરે આ રેતીનું કાંઈ ન થાય નિત્યમ. યાળી ઢોળાઈ જાય. લે થઈ ગયું સુરસુરી. બસ ઢોળાશે નીચે ખીજા હે. ઓ ભાઈ ખાવણી લે અને આ બધું વાળ. આ જોતો આખી રૂમમાં દિવાસળીને મીણબત્તી કર્યું છે. હાવણી લે ને વાળ. હું કઈ ગઈ હોય ત્યાં હાવણી લે અને જ્યાં કચરો કાઢેલ માર કરી પ્રોડાય કરતું તેવું કરવાનું. હાવણી લઈને આ બધું ભરેલું ઉપડીમાં. જો ભાઈ આજે અમારો નિત્યમ છે ને ભગત બની ગયો છે. શર્ટ કાઢીને દીવા બધી કરે છે જો હે ને. તો બેસી ગયો કામ કરવામાં. જો એટલી આંખો બળે છે, મારા આંખમાં પાણી જઈશ પણ એને આંખો નથી બળતી. કેમ હાચીને આંખો બળશે હો બેટા? તને કહું હે? તોય હું સંભાળી લઈ ભલે. તોય તો સંભાળી લે. આંખો બળશે તોય. જબરું માણસ હોય તે શા. એ કે તોય હું સંભાળી લીજો. કટિંગ કરે છે પેલા કરી આરતી, અડધી કલાક આરતી કરી છે અને હવે બેસી ગયો કટિંગ કરવા. સુધેરા નિત્યમને ભીં પડી ગયા. હા જોતો નિત્યમ, અરે નિત્યમ હું જો પાછો હું કે હિતેશ એટલા બધા તીખા કેમ રાખે એમ. નહોતી બળતી નાખ્યું ઘડીક હિતેશના ચશ્મા પહેર્યા, ઘડીક વાર આ કર્યું ને
પર હિતેશના ચશ્મા પહેર્યા, ઘડીક સુધાર્યા, પછી કે આટલા બધા તીખા કેમ રાખે, કે ભાઈ કાંદા એ કેમ આપણે થોડા રેખા હોય એવા તીખા જ આવે નિત્યમ. આખો વયો જાય, આખું બળશે પાછી વયો જાય ને આમ. કાંદાનું ખાર્યું અને રોટલી બનીને તૈયાર થઈ ગયું છે અને નિત્યમ બેસી ગયો છે જમવા. હે ને નિત્યમ? મમ્મી બેસી ગયો છો જમવા. મમ્મી હમણાં એવું કાંદાનું શાક આજે પડી જાય જલસે જલસા. જો ભાઈ આ કાંદાનું ખાર્યું બનાવ્યું છે અમે, અને કલર ઉપર નહીં જતા તે દિવસની જેમ ટેસ્ટ ઉપર જવાનું. એને નિત્યમ કાંઈ નહીં, સારું ચાલો અમે જમી લઈ. પણ આજે મને છે ને રસોઈમાં હિતેશ હેલ્પ કરાવી છે. શાક મેં વઘાર દીધું, હિતેશે હલાવ્યું અને મેં બનાવી રોટલી. એને હિતેશ આજે કટિંગ હિતેશે કરવા લાગ્યું, વઘાર્યું, પછી હલાવવા હિતેશે લાગ્યું. કા પપ્પાએ હેલ્પ કરાવી ને આજે મમ્મીની. નિત્યમે કરાવતો તો પણ આખું બળવા મળી તે નિત્યમ સાઈડ થઈ ગયો. સાલા બદમાશ એ લડકા. ટીવીમાં ગેમ ડાઉનલોડ કરી. પપ્પા ફોન નથી આપતા, મમ્મી ફોન નથી આપતા, એટલે હવે ટીવીનો વારો પાડવાનો છે ને. રમતો તો ને હમણાં, તો ગેમ રમતો તો ને હિતેશ હમણાં રમતો જ તો ગેમ. રમવા દો ને ભાઈ, એને જાતે જે કરે કરવા દો ને, ટકે એટલી વાર. આજ તો બસ રેડ પેડીમાં એમ બસ ભાઈ. આજ તો અમે ડાયનોસર પંખામાં આવી ગયો છો. ડાયનોસર ગયો આજ તો અમારો. લઈ લે કૂદકો મેં લઈ લે. અરે ભગવાન, ડાયનોસર ગયો બરોબર. આંખમાં તીર લાગી ગયું, આંખમાં લાગી ગયું બરોબર. કા કેવો ગુસ્સો કરે છે ડાયનોસર. હેલ બહાર જવા દે ને, મૂકી દે બહાર. ફોડી નાખ. કેવો થોડા નારા નવા જેવો. કા મને તેમ પંખો નીચે પડશે આમ જો, પંખો હલવા મળ્યો. હાશ હા તો કે સાચું છે, સાચી વાત છે. ડાયનોસર નો વારો પાડી દીધો આ સાઈ. જોતો જો મેં તારો ફૂગો તોડી નાખ્યો. તો આસી વાસી કે એમ મેં કીધું પંખામાં આવી ગયો તો, પણ લીસો તો ઓલો મેળ નહોતો આવતો એટલે મારથી રહેવાનું નહીં એમ. હા, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. મળીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.